હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધાને? બધા મજામાં દેશો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે તો આપણે હવે સવારમાં ઉઠી ગયા છે ને તૈયાર બિયાર થઈ ગયા, બ્રશ કરી હવે નાસ્તો કરવા જાય, ચા પીવા બહાર. અમારે બધા વહેલા ઉઠીને તો વાંચવાનું કરે છે. અમે અત્યારે મોડા ઉઠી. આ બે અમારે ભણતરિયા બહુ વાંચે. અમારે જ્યાં ઉઠો જ પથારી નથી કરી તો ફોન લઈને બેસી ગયો છે. અમારા આ બે હારા ડાયા છોકરા છે, થોડા તૈયારી કરે છે ને પરીક્ષા ચાલુ હોય વાંચે. હા, નોકરી લેવાની છે તો છોકરી આવશે. કહેવાનું એમ થયું એનું. હાલો તો આમ નાસ્તો કરવા જાય, ચા બા અમે પીવાની બાકી છે. એ પીને આવીને વાંચવા માંડ્યા. આજ રવિવારે તોય હાલ ઊભો થતું કેવું પડે, ખોટું ન લાગે. ચાલો મેં મિત્રો ચા પીતા આવી. તો ગાઈઝ ફાઇનલી જો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. આપણે કંઈક આવી રીતે નાસ્તો રાખ્યો. 20 બિસ્કીટ છે, પાર્લેજી અને આ કંઈક નાસ્તો ઓલો છે સેવ મમરાની ગાંઠિયાની. અને અમારે બે ચા આવી છે. વનો ચા નથી પીતો. જો આમાં ચવાણું ખાવું હોય હાલે લાવે. હા, ચવાણું લેવા જોઈએ. ચાલો નાસ્તો કરી નાખી પાછા. તો ગાય જો નાસ્તો બાસ્તો કરી લીધો હોય આપણે. નાસ્તો કેનો જાય છે, આગળ હાલા જાય છે. તો ઝેરોક્સ કરાવવાની એ પેપર નહીં, એના માટે પેપર એ ખબર ને વનરાજ નથી કરવાની છે. આપણે કાંઈ બહુ પૂછ્યું નથી. હાલા જાય છે આમ આગળ. અમારે 1.5 કિલોમીટર આગું થાય છે. માં શક્તિ કંઈક દુકાન છે કોમ્પ્યુટરની, ત્યાં જાય છે ઝેરોક્સ કરાવવા. તો હાલા જાય અહીંયા. ચાલો જોઈ રસ્તામાં છે 60 ફૂટ રોડ. ઝેરોક્સો કઢાવીને આવી ગયા છે. કેટલી બધી ઝેરોક્સ કાઢી, એટલી બધી. લગભગ 11 સાડા 11 જેવું થઈ ગયું ને. એટલી વાર લાગી, કારણ કે અહીંયા દુકાન હતી બંધ, શોપ બંધ હતી કોમ્પ્યુટરની. હવે તો પાછા હાલતા થઈ ગયા છીએ. આજ છે રવિવારે, આજ કાંઈ નથી કરવાનું. શું કરવાનું હોય? આ વિડીયો બનાવવા જવાનું. એક જાય તમને બતાવી બ્લોગમાં. નાસ્તો કરવાનો, સાંજે ભૂરા ખાવાના. ભૂગરા ખાવા જઈને પાયસ થઈ જવાનો, કેટી ના આવે ને એટલે બધા જવાને પાયસ થઈ જવાનો, કેટી ના આવે ને એટલે ભૂરા ખવડાવી દીધી. પાર્ટી મારે છે ને એ તો હું ખવડાવી દઈશ, પણ શેની શરત લાગી આપણને ખબર. બાકી તો ઝેરોક્સ ને કેટલી બધી કાઢી ખબર નહીં. શેની ઝેરોક્સ 150 રૂપિયા ઝેરોક્સ કાઢી તમે સમજી જવાની ઝેરોક્સ. તો ગાય જો વરાજો આપણો નાય બાન તૈયાર થઈ ગયો છે. એટલે વરાજો કીનો એટલે નાયો નાવું પડે તાર બધું એવું નહીં. નો નાય હજી નાયો નથી, પણ એને કાલે હવે વહેલું ભણો જવાનું, મારે વહેલું ન જવાનું હોય એક્ઝામ દેવા. એટલે 2 દિયે નાય છે, કાંઈ 2 દિયે નહીં. આજ રવિવાર છે, મારે દરરોજ રવિવાર નો નાવાનું હોય. રવિવાર નો નાવાનું, રવિવારે ન નાવાનું, પછી સોમવારે નહીં રાય. ઇંગ્લિશ કોલેજે જવાનું એટલે મંગળવારે કાલ નાવાનું છે. અને હવે અમે જો પ્રિન્ટ કરાવીને આવી ગયા છે વેદાશી જમવા માટે બપોરે. અને લોજિંગમાં જ્યાં જાય છે અહીંયા. ચાલો આ તૈયાર થઈ ગયો છે. આજ થોડુંક મોડું થઈ ગયું છે. નાવા ગયો ને એમાં મોડું થઈ ગયું. આ નાવામાં થોડુંક મોડું થઈ ગયું છે. તું શું કરતો હતો? તમે વહી ગયા હોત તો મેકી લે આ મેકી ન ગયા પાછળ તો કે મને મૂકીને વહી ગયા. હાલો હાલો આમ જમતા. તો ગાઈઝ અત્યારે જો આપણે 4 વાગી ગયા છે. આપણે ક્યાંક બહાર હાલા જઈએ. બહાર જઈ ક્યાંક વનો ઊભો નથી થતો. બતાય મને બતાય. આને એદન કહું આવું તો કાઈ ને કેલા પૂછે આપણે. જો તારે આવવાનું કે નથી આવવાનું? અમારા વિપુલભાઈ વાંચે છે થોડું પરીક્ષાનું. તો ગાઈઝ જો ચા બા પીને આપણે હાલતા થઈ ગયા છે પાછા રસ્તા પર. અને हम रखड़वा हाला जाही. हम कहीं घूमने जा रहे हैं, रखड़ने नहीं जा रहे हैं. बस यहाँ सफर कर रहे हैं थोड़ी सुरेंद्रनगर की. देखते ऐसे बाइक वाले होते हैं ना, वो थोड़ा सा हमें डिस्टर्ब करते हैं. ओ हिंदी 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 हमें थोड़ा सा हिंदी आता है. चलो बेटा आप रास्ते पर जाइए. हेलो गाइस, क्या कर रहे हो आप? कैसे बोल? वाह, हमको हिंदी सिखा रहे हैं. इतना तो हमें आता है. थोड़ा सा इंग्लिश में लोचा पड़ता है. अभी गाइस हम शो करते हैं. ચાલો મિત્રો જઈ હવે કંઈક રિવરફ્રન્ટ બાજુ જઈ હાલતા થઈ. મિત્રો આપણે જો અત્યારે આ એમપીસાના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. આ તમને જો આગલા વિડીયો મેં બતાવ્યું હતું. અહીંયા જો મને ક્રિકેટ ને રમે. અમે ઓલો જો ઠેઠ અહીંયા આટા મારે, તમને બતાવું જો તો. અહીંયા હાથ લાંબા કરે જો. અહીંયા આટા મારે હા અમારું. અહીંયા મંડી થઈ ગઈને આવ્યો. અમે દરવાજે થયા હાય. ત્યાં નાના છોકરાને બધા ક્રિકેટ રમે. આમ એલા જાય ઓલો આમ એલા જાવ ને હું અહીંયા એલો જાઉં. કેવા માડા હવડા બધા રખડી. એટલે અમારે આવવું જોઈએ. એક અહીંયા ખૂતો જો, એક અહીંયા છે. ચાલો જાય પાછા અમારા રિવરફ્રન્ટે.
લે આમ રમવા લઈ જતો ને પણ તો આપડે લોકડા હે ને ક્યાંય નો પોયો સમજો તો આ ગમે એમ તો આપડી પ્રજા ગામડાની છે ને ભાઈ કેમ જો તો આ બિચારો કૂતરો સામું જોવે જો તો આ સામું જોવે તો વાંદરા પ્રજા અહીંયા ક્યાં થઈ હે ને બાકી ક્યાં ક્યાંય પોહાય ને આ જોતા કરી દો તમે એટલે અમારા આ ગામડા ને ને આપડી પ્રજા ક્યાં એટલે ક્યાંય રે નહીં ટકે નહીં આ શહેરમાં એટલે બાય કાઢવા જેવા નથી એ કહું શહેરમાં આને આ સાઈડ ટકવા જેવા નથી આ તો અહીં રાખે આ બધા આને કોઈ કાઢ મૂકે ભાઈ હા મની પાવર હવે મિત્રો આપણે અત્યારે દાસી એમપી સાને કોલેજ તરફ એટલે કઈ ના આવો મેન ગેટ રહ્યો અહીંયા જો હા કેવા ફતવા કેવા કરે જો મિત્રો અહીંયાથી આમ રસ્તા જેવું હોય ગાડી બાડી બધી આવે જો કેવું કરે છે ને ભાઈ આમાં ઓલા જણ ને પરાયણે લાયા છે એમાં જો હાને છે ઉપર માં રકેટ જેમાં આપણે નથી જવાનું આપણે જવાનું છે અહીંયાથી આગળ રિવરફ્રન્ટ તો ચાલો અહીંયા જઈને મળી ગાઈઝ આપણે જો અત્યારે રિવરફ્રન્ટ માં પહોંચી ગયા છીએ ખાલી કહેવાનો જ રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટ માં મોજ કરવાની આ ખાલી કહેવાનો છે બાકી અહીંયા જો આ રિવરફ્રન્ટ કહેવાય પાણી જ નથી નદીમાં આ નદી કહેવાય કે પેલા બીજું કઈ ને મિત્ર જાય કબૂતર તમને બતાવું જો આ કબૂતરો બધા આ બધા કબૂતર જ્યાં દેખે ને કેટલા કબૂતર ચરે એ વાંધો નથી ના છે જો કઈક રિવરફ્રન્ટ તમને એકવાર બતાવી દીધું એ જેમણે વિડીયો ન જોયો જરૂરથી જોઈ નાખજો અને લાઈક પણ કરી નાખજો અમારા ભાઈ કઈ કે પતંગ કે મને નથી લાગતું આવ્યું એક ચાંદો અહીં દેખાય એક ચાંદો ને લૂંટવા વાળા એક ચાંદો દેખાય જો લૂંટતા હોય કેટલા કબૂતર જતું ચરે આ સ્માર્ટ બજાર જો લાગી આ સ્માર્ટ બજાર નકાઈ મેવો હાવ એટલે હાવ આ શું કોણ તો કારણ કે અંદર આમ ગયા ને કાંઈ મિત્ર એ વસ્તુ એવું સસ્તું વસ્તુ ન બહુ મળે જેવું મળે ને એટલે તમને સસ્તું લાગે બાકી સસ્તું વસ્તુ બધું ઈ જ ભાવ મળે એના કરતા બહાર થી લો સારું સ્માર્ટ બજારમાં કાંઈ એવું એટલું છે નહીં અંદર પરમિશન ન આપે વિડીયો ની એટલે કારણ કે એનો પણ થોડી પોલિસી હોય ને કે આપણને એનું જે મોંઘવારી હોય એ બહાર ન દેખાડીએ કે નહીં સમજા એના કારણે અંદર જવા નથી દેતા ઈ આટો અંદર વિડીયો શૂટ ન કરવા દે નકર આપણે બધું સાચું કહી દે એટલે પછી વિડીયો વાળા સાચું કહી દે પબ્લિક અંદર જાય ને એટલે એના બધા ગ્રાહક તૂટી જાય એટલે આ બધી ભાઈ કે તમે બહાર રેકડીમાં જઈને ગમે એવો વિડીયો ઉતારો તમને આમ દાંત કાઢતા તમારા બધો ભાવ ની બધું કહી દે તો વાત છે ને દેશી માણસ બાકી તો આ રિવરફ્રન્ટ છે આમાં કોઈ આરામ દેખાતું હોય તો એ આગળના ભાગમાં હોય આયા કોઈ ન હોય ના ના હો મિત્રો મને નથી લાગતું કોઈ છે એ આગળ કૂતરા રાખે ભાઈ કૂતરા હોય બાકી ઈ રે નાનું છોકરું દેખાય જો અને નદી હે ભોગાવ નદી જો મિત્રો આ કબૂતર જોવો તમે અહીંથી બતાવું જો કેટલા કબૂતર ચરે હાલો મિત્ર થોડા કહો આયા છે ધક્કો વસૂલ કરી અને પોટા પોટા પાડી 1-2 કિલો પછી પાછા રૂમે જાય તો જો અહીં કણા ખીચ કરીને રખડે આ મહેંદી ના ઝાડ કરેણ ના ઝાડ આમાં વનો થોડો ખબર નહીં શર્મા છે શું કરે જો આગો રખડે છે અમારે જો પોટા બટા ને સેલ્ફી બેસી ચાલુ થઈ ગયું છે હાલો થોડાક પાડી લઈને પછી પાછા રૂમે જાય મિત્રો આપડા ગુજરાતી ને ક્યાંય સાચું ભવાય નહીં હો આ કીધું ની સાચી વાત છે તમે જો લખ્યું સરકાર એવું કોક લખી ગયું આ બેન્ચ વાળી જે બેઠવા શું કે બેસવાની જે બેન્ચ હોય ને એના ઉપર સરકાર ની આબરૂ કાઢી વાળી છે સરકાર ને જમીન પર લાવવામાં આવ્યા જો જમીન ની જગ્યાએ બાકડામાં લખવામાં આવી તમે જોવો તા મિત્રો તમે એકવાર જોવો તો આવું કરેલું હે આ કોક ને બેસવા માટે આ રિવરફ્રન્ટ માં ઘૂસડી ગયો ચોટે એક નહીં ચોટતો જ નથી પરંતુ બગાડા કેવું ખરાબ લાગે આ રિવરફ્રન્ટ માં જો ધૂળ સડી ગયો જો ધૂળ સડી ગયો તો મિત્ર એ હવે તો આ સાઈડ માં જાય તો હાઈવે છે તો પછી એવું થવાનું છે અમારા વનરાજભાઈ થોડા ખબર નહીં આમ મોબાઈલ માં નકરા મતે પરીક્ષાનું ટેન્શન છે શું છે એ બધા ટેન્શન માં રખડતા અમે બે મોજ કરી
સાચું ને? સાચી વાત 100% ની વાત. એ રસુર માણસ ટેન્શન પેપર ના હિસાબે ટેન્શન કરી દે છે ઓલા ભાઈને જો એ વાંચ ફોન માં વાંચે પણ તું વાંચે કઈ ખબર ન પડતી તો જો બહુ કમ્પ્લીટ. તો મિત્રો આ ફળ કેટલા જણા ઓળખે જરા કોમેન્ટ કરો તો. આ ફળ આને ને અમારે પીલુડી કહેતા હતા. જો એને બતાવું આવડી હોય ઝીણકી ઝીણકી. આને પીલુડી કહેતા હતા. બહુ ખાધી ઘણા વર્ષે મને આ જોવા મળી. આ એક ઝાડુ હોય ને જાહેર નું વૃક્ષ કહેતા હતા. જો મસ્ત મીઠી મીઠી ઝીણી ઝીણી લાગે. બે એક પીળા કલર ની આવે ગુલાબી આવે. તો ગાઈઝ ફાઇનલી આપણે જો બધું શૂટ બૂટ હતા કે રેલું બીલું ફોટા બટા જે પાડવાનું તો પાડી લીધું હે. અને હવે પાછા જઈશી નાસ્તો કરવા નહીં. હા હો ઘૂઘરા ખાવાના ઘૂઘરા પ્રોગ્રામ કઈક છે. જોઈ નાસ્તા જવા જમવા જઈએ નથી જવાનું. અહીંયાથી જવાનું છે બીજે કંઈક. હાલો કઈક ખાવા જાય છે. અહીંયાથી અમે જઈશું બારા રિવરફ્રન્ટ માંથી. એક ભાઈ આમ આગળ અમારે એક ભાઈ અહીંયા આગળ વેઇટ કરે છે અમારો અને અમે જઈએ પાછળ. ચાલો હાલાજી પાછા ને મળી નાસ્તો કરી પછી. તો ગાઈઝ આપણે જો પાછા આવી ગયા છીએ આપણા રૂમે. જો અમે બે છે ત્યાં રૂમમાં, બીજા બધા આવી ગયા છે અમારે જમવા અને અમે હવે જઈશું પાછા જમવા. એટલે હવે અહીંયા વિડીયોને રાખી દઈશું. વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.